ગામઠી રસોડામાં આપનું સ્વાગત છે। આજે બનાવવાના આપણે પનીર પાસ્તા। તો પનીર માટે આપણે ઘરે જ પનીર બનાવવાનું છે, હોમમેડ પનીર। તો ચાલો આપણે 1 લીટર તપેલીમાં દૂધ લઈને ગેસ પર મૂકીને તેનો ઉભરો આવવા લાગે ત્યાં સુધી આ રીતે ચમચાની મદદથી હલાવતા રહેવાનું છે। ને હવે આપણે તેમાં 2 ટુકડા જેટલી ફટકડી ઉમેરીશું, તેથી દૂધ બરાબર ફાટી જશે ને ઉભરો પણ સરસ એવો આવી ગયો છે। તો આ રીતે આપણે ધીમે ધીમે આ રીતે મિક્સ કરતા જઈએ ને દૂધ ફાટતું જાય છે। તો અહીં દૂધ અને પાણીનો ભાગ બંને અલગ થવા લાગ્યું છે। તો અહીં આપણું પનીર એકઠું થવા લાગ્યું છે અને સરસ એવું પનીર બની ગયું છે। પનીર ઘરે બનાવવાથી એક તો સસ્તું પણ પડે છે અને બીજા નંબરમાં સારું પણ બને છે। તો આપણે એક વાસણમાં ચાળણી મૂકીને આ રીતે પાણી અને પનીરને અલગ કરી લેવાનું છે। તો અહીં આપણું પાણી અને પનીર બંને અલગ થઈ ગયા છે। તો નીચેનું પાણી દૂર કરીને આપણે ઉપરથી એક ચોખ્ખું પાણી 1 ગ્લાસ ઉમેરીને આ રીતે પનીરને ધોઈ લેવાનું છે ચોખ્ખા પાણીએ। તો અહીં ધોવાઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ગેસ પર એક પેન મૂકીને તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરીને તેમાં 15 થી 20 જેટલી લસણની કળી ને ત્યારબાદ લાલ કેપ્સિકમ ઉમેરીશું આ રીતે। ત્યારબાદ તેમાં આપણે 3 નંગ જેટલા ઊભા કાપેલા ટામેટા આ રીતે ઉમેરીશું। તમારે જો આખા ટામેટા ઉમેરવા હોય નાની સાઈઝના તો પણ ઉમેરી શકાય છે। તો અહીં આપણે ડીશ ઢાંકી અને બરાબર તેને સંતળાવા દઈએ, જેથી ઉપરની છાલ સારી રીતે દૂર થઈ જાય અને ઉપરથી આપણે 1 ઇંચનો આદુનો ટુકડો ઉમેરીશું। ડીશને હવે ઢાંકી દઈએ। તો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીં આપણે ટામેટાને આ રીતે પલટાવી લેવાના છે ઉપર નીચે, જેથી કરીને બંને બાજુથી સંતળાઈ જાય અને ટામેટાની ઉપરની છાલ આસાનીથી દૂર થઈ જાય છે। તો આ રીતે આપણે હવે ગેસ બંધ કરીને ઉપરની છાલને દૂર કરી લઈએ। એક પછી એક આ રીતે બધી છાલ આસાનીથી નીકળી જાય છે। પાસ્તા તમને કોઈ પણ કરિયાણાની દુકાન કે કોઈ પણ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે। તો અહીં આપણે તેમાં હોમમેડ જે પનીર ઘરે બનાવેલું તે તેમાં ઉમેરીશું। મેં અહીં 500 ml દૂધ લઈને તેમાં 100 ગ્રામ જેટલું પનીર બનાવ્યું છે। તો હવે આપણે તેને ઉમેરીને આ રીતે થોડીવાર મિક્સ કરી લઈએ। પનીર ઉમેર્યા બાદ સાંતળવાનું નથી। તો હવે આપણે એક મિક્સર જાર લઈને તેમાં આપણે ગ્રેવી તૈયાર કરવાની છે પાસ્તાની। તો આ રીતે આપણે તેમાં બધો જ મસાલો આ રીતે ઉમેરીને ગ્રેવીને પીસીને તૈયાર કરી લીધી છે। તો ગ્રેવીનો કલર પણ ખૂબ સરસ એવો દેખાઈ રહ્યો છે, સરસ એવો દેખાય છે અને જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવો કલર દેખાય છે। તો એક વાસણમાં આપણે તે જ વાસણમાં 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું। ગેસ ચાલુ કરીને તેમાં આપણે પીળા રંગનું કેપ્સિકમ ઉમેરી દેવાનું છે અને તેને આપણે સારી રીતે ધીમી આંચ પર જ સાંતળી લેવાનું છે, જેથી અંદરથી કાચું ન રહે અને બરાબર નરમ ને બફાઈ જાય। તો આ રીતે આપણે કેપ્સિકમ સંતળાઈને રેડી થઈ ગયું છે। તો હવે આપણે ઉપરથી ઉમેરીશું જે ગ્રેવી તૈયાર કરેલી તે તેમાં આ રીતે ઉમેરી દઈએ। ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, અડધી ચમચી જેટલો ઓરેગાનો ઉમેરીશું, 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। આ બંનેનો ખૂબ જ એવો સરસ સ્વાદ આવે છે। તો હવે અહીં ગ્રેવી આપણી તૈયાર થઈ ગઈ છે। તો તેમાં મેં પહેલેથી જ પાસ્તા બાફીને તૈયાર કરી લીધા હતા। તો તેને આપણે તેમાં ઉમેરીએ ને આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે। તો અહીં આપણા પાસ્તા તૈયાર થઈ ગયા છે ને દેખાવમાં પણ ખૂબ સરસ એવા દેખાઈ રહ્યા છે। તો આપણે એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં સર્વ કરીશું। તો તમને જો
મારો વિડીયો ગમ્યો હોય તો તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી બનાવજો અને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ત્યારબાદ તેમાં ઉપરથી ગાર્નિશ માટે થોડી એવી કોથમીર ઉમેરીશું. તો અહીં આપણા પનીર પાસ્તા તૈયાર છે. બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને આપી શકાય. તો ફરી મળીશું ગામઠી રસોડામાં.